ઉત્પાદન ખર્ચમાં ટૂંકો સમયગાળો અને લાંબા સમયગાળા દરમિયાન જે ખર્ચની અહીંયા આપણે ચર્ચા કરવાની થાય છે એની બાબત અહીંયા જોઈએ. આપણે અગાઉ આપણે જે જોયા એ સંપૂર્ણપણે કોઈ પણ પેઢી જ્યારે સ્થાપના કરવાની હોય ત્યારના સંદર્ભે હવે સમયગાળાને ધ્યાનમાં લીધો છે. ક્યારે કયા સમયગાળાને આધારે કેવા પ્રકારના ખર્ચ થાય છે એની અહીં થોડીક ચર્ચા કરી છે. એટલે સમયગાળાને આધારે ટૂંકા ગાળાના નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવતા હોય છે અને ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય. હવે અહીંયા જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો ટૂંકા સમયગાળામાં પહેલાં જે ખર્ચ થાય છે એના અનુસંધાને કહે છે કે ભાઈ ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેમાં પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય. તો કે જો સહેલાઈથી એટલે સરળતાથી, તો સામાન્ય અર્થમાં શ્રમિકોમાં ઝડપથી ફેરફાર કરી શકાય. પેઢી છે એ કદાચ 100 શ્રમિકોથી ઉત્પાદન કરતી હોય તો કદાચ એવું પણ કરી શકે કે ભાઈ 80 શ્રમિકોથી ઉત્પાદન કરી શકે, આવો ફેરફાર થાય. એટલે કાયમી શ્રમિકોની વાત નથી થતી, અહીંયા દૈનિક શ્રમિકે જે રોજે રોજના શ્રમિકો બોલાવતો હોય એના પ્રમાણમાં ફેરફાર કરી શકાય. બળતણમાં ફેરફાર થઈ શકે, ઈંધણમાં ફેરફાર થઈ શકે. આ બધાની અંદર સમય જતાં ફેરફાર શક્ય છે જે સરળતાથી કરી શકાય છે. એટલે કે સાધનનું પ્રમાણ, ઉત્પાદનના બદલાતું પ્રમાણ પણ હોય છે. એટલે સાધનોનું જે પ્રમાણ છે એ બદલાતા કયા પ્રકારના સાધનો છે, એટલે કે પહેલાં શ્રમ પ્રધાન પદ્ધતિ હતી, હવે મૂડી પ્રધાન પદ્ધતિ થાય છે. પહેલાં તમે છે એ કોલસાનો ઉપયોગ કરતા હતા, હવે તમે છે ડીઝલનો ઉપયોગ કરો છો. પછી તમે ઇલેક્ટ્રિક સાધનનો તમે ઉપયોગ કરો છો. તેના આધારે અહીંયા પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળે છે. એટલે કાચો માલ છે, વધારાના શ્રમિકો છે, બળતણ છે વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવામાં આવે છે, જે ચોક્કસ નથી. સમય આધારિત એમાં ફેરફાર થાય છે. મેં હમણાં તમને એક ઉદાહરણ આપ્યું, એમ કીધું કે ભાઈ ઉનાળામાં આઈસ્ક્રીમની માંગ વધારે હોય છે અને શિયાળામાં આઈસ્ક્રીમની માંગ ઓછી હોય. તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ એ થાય છે કે શિયાળામાં કાચા માલની માંગ એ ઓછી હોય, શ્રમિકો ઓછા જોવે અને બળતણ ઓછું વપરાય. બરાબર છે. પણ ઉનાળો આવશે તો ફેરફાર થશે, ઝડપથી વધારે શ્રમિકો બોલાવાશે, કાચો માલ વધારે લેવામાં આવશે, બળતણ પણ વધુ વપરાશે. એટલે એ ફેરફાર થાય છે જે અસ્થિર છે, ચોક્કસ આપણને જોવા મળતું નથી. એમાંય આપણે વાત કરીએ, ઉનાળામાં આઈસ્ક્રીમની માંગ તો વધારે જ હોય છે, પણ ઉનાળાની અંદર ફંક્શન હોય છે, નાના મોટા ઘણા બધા ફંક્શન હોય. એમાં પણ હવેના સમયે તમે જુઓ તો આઈસ્ક્રીમ લોકો રાખતા હોય છે, ત્યાં પણ માંગ જોવા મળે છે. તો પેઢીઓ દ્વારા ત્યાં પણ આ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એટલે ટૂંકમાં શબ્દ અહીંયા દર્શાવવામાં આવે છે કે અહીંયા જોઈએ તો પેઢી છે એ ટૂંકા ગાળામાં શ્રમિકો છે, કાચો માલ છે, બળતણ છે એની અંદર ફેરફાર કરી અને પોતાના ખર્ચની અંદર ફેરફાર કરી શકતી જોવા મળે છે. જ્યારે આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. કયા સાધન પર? તો કે કાચો માલ છે, વધારાના શ્રમિકો છે, બળતણ છે, એની પર જે ખર્ચ થાય છે કયું છે? અસ્થિર ખર્ચ છે. જ્યારે યંત્ર સામગ્રી, મશીનરી નિર્જીવ વસ્તુ છે, કારખાનાનું મકાન જે શેડ બનાવવામાં આવ્યો હોય તે, વહીવટી સ્ટાફ, કાયમી સ્ટાફ છે, તે આ સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકતા નથી. આની અંદર જે ફેરફાર થાય છે લાંબા ગાળે થાય છે. ટૂંકા ગાળે આ બધા સાધનો કેવા રહે છે? સ્થિર રહે છે. તેના ઉપર થતા ખર્ચને પણ સ્થિર ખર્ચ ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે તમે એકાઉન્ટન્ટ રાખ્યો છે, તો એકાઉન્ટન્ટ જ્યારથી તમારી સાથે જોડાય છે ત્યારથી એનું ખર્ચ નિશ્ચિત હોય છે. દર મહિને પગાર આપવો પડે છે. કદાચ શિયાળામાં તમે ઉત્પાદન ઘટાડી દો તો તમે સીએ છે એને છૂટા કરો તો ન ચાલે, કારણ કે એ તમારી જરૂરિયાત છે. તમારી પેઢી સાથે સંકળાયેલું એક એવું સાધન છે જે ચોક્કસ પ્રકારનું છે, એ તમારું કાર્ય કરે છે. એટલે એને તમારે કાયમી માટે રાખવો પડે છે. એટલે એ સ્થિર ખર્ચની અંદર આવે છે, અસ્થિર ખર્ચમાં એનો સમાવેશ થતો નથી.
એટલે સામાન્ય અર્થમાં એ કહે છે નિર્જીવ વસ્તુ હોય કે સજીવ વસ્તુ હોય, એમાં જે વહીવટ માટે તમે જે અમુક શ્રમિકો રાખ્યા હોય કે જે કાયમી શ્રમિકો છે એ તમારું સ્થિર ખર્ચ ગણવામાં આવે છે. જે ચોક્કસ પ્રકારનું ખર્ચ તમારે યથાયોગ્ય પ્રમાણમાં કરવું જ પડે છે. ટૂંકો સમયગાળો એટલે કેવો સમયગાળો એની અહીંયા થોડીક વાત થાય છે. સમયનો ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. મેં પેઢીની આજે સ્થાપના કરી અને પેઢીને હજી 1 વર્ષ થયું છે, તો 1 વર્ષની અંદર હું પેઢીનું જે કદ છે બમણું ન કરી શકું, કારણ કે 1 વર્ષની અંદર મારી પેઢીની છાપ માર્કેટમાં કેવી છે, કેવા પ્રકારની વસ્તુ મારી છે એ માર્કેટમાં વેચાય છે, લોકોનો પ્રતિભાવ એની ઉપર શું છે, આ બધા વિચારો મારે જાણવા પડે છે. એટલે 1-2 વર્ષની અંદર હું ફેરફાર કરી શકતો નથી, યથાયોગ્ય રાખવું પડે છે. પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. મેં જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે ત્યાં હું જે યંત્ર લાવ્યો છું, એ યંત્ર છે એ રોજના કોઈ વસ્તુના 1000 એકમ બનાવી શકે એમ છે. પણ શરૂઆતમાં તો હું કોઈ 1000 એકમ બનાવવાનો નથી, કારણ કે હજી મેં પ્રોડક્શન શરૂ કર્યું છે, ઉત્પાદન શરૂ કર્યું છે. માર્કેટમાં મારી વસ્તુ વેચાશે નહીં વેચાય એની અનિશ્ચિતતાઓ જોવા મળે છે. એટલે હું કદાચ 100, 200, 300, 500 સુધી ઉત્પાદન કરી શકાઉં. પણ સમય જતાં ધીમે ધીમે વર્ષ થાય, મારી વસ્તુની માંગ છે બજારમાં વધતી જાય, તો 500ની જગ્યાએ 700 એકમનું ઉત્પાદન કરીશ. એટલે 1000 એકમની મારી ક્ષમતા હતી જ, છતાં હું ઉત્પાદન કેટલું કરતો હતો? 500નું. માંગ વધી છે એટલે હવે 500ની જગ્યાએ હું કેટલું કરીશ? 700નું. એટલે જો ઉત્પાદન ક્ષમતા વધી, મારી સ્થાપિત ક્ષમતા તો કેટલી છે? 1000ની. પછી માંગ વધશે તો હું 900 એકમનું ઉત્પાદન કરીશ. પછી માંગ વધશે એટલે મારી પૂરેપૂરી સ્થાપિત ક્ષમતા 1000 એકમની હતી એ પ્રમાણે ઉત્પાદન કરીશ. એટલે ટૂંકા સમયગાળાની અંદર આ ફેરફાર થાય, બીજો કોઈ ફેરફાર કરી શકતા નથી. ટૂંકો સમયગાળો એટલે એવો સમયગાળો કે જે દરમિયાન પેઢીના કેટલાક સાધનો સ્થિર હોય છે. કયા કયા? તો કે ભાઈ પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે કોઈ ખર્ચ થતો નથી. મારે જે ખર્ચ થશે કેમાં થશે? કાચો માલ છે, વીજળી છે, શ્રમિકો છે, એમાં જ ફેરફાર થશે. એના ખર્ચમાં જ ફેરફાર થશે. આમાં ક્યારેક વસ્તુનું ઉત્પાદન હું વધારીશ તો મારે આ ખર્ચ વધુ થાય, અને જો હું વસ્તુનું ઉત્પાદન ઘટાડું તો મારે ખર્ચ કેવો થશે? ઓછો થતો જોવા મળે છે. અને ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે, ટૂંકો સમયગાળો એટલે ઉત્પાદનના એકમમાં ફેરફાર થતાં જે તમારે ખર્ચ લાગે છે, ઉત્પાદનના એકમમાં ફેરફાર કરતાં કાચા માલનો ખર્ચ વધુ લાગશે, શ્રમિકો કદાચ વધારે બોલાવવા પડશે અને વીજળી બિલ વધારે આવશે. એટલે આ તમારું કયું થાય છે? અસ્થિર ખર્ચ આપણને જોવા મળે છે. લાંબો સમયગાળો એટલે તો કે ભાઈ તમારી છાપ માર્કેટમાં એક પ્રતિષ્ઠિત કંપની તરીકે હોય અને માર્કેટની અંદર તમારી જે વસ્તુ છે એની બોલબાલા હોય, એટલે કે ભાઈ ઇજારા જેવી પરિસ્થિતિ હોય. અને તમારે તમારી પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે, તમારા એકમને વધુ મજબૂત કરવા માટે જુદી જુદી જગ્યાએ તમારે પ્લાન્ટ ઊભા કરવા પડે, મકાન ઊભા કરવા પડે, નવો વહીવટી સ્ટાફ તમારે રાખવો પડે. તો એ ખર્ચને અહીંયા લાંબા સમયગાળે દર્શાવવામાં આવે છે. બરાબર છે? એટલે એની આપણે અહીંયા ચર્ચા કરીએ તો કે ભાઈ સમયનો લાંબો ગાળો એટલે એવો સમયગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો સ્થિર હોય કે અસ્થિર હોય. બરાબર? અસ્થિર હોય છે એટલે કે સાધનોમાં ફેરફાર કરી શકાય છે. કયા કયા? જમીન, મકાન, યંત્ર, શ્રમિકો, બધામાં ફેરફાર થાય. એના આધારે શેમાં ફેરફાર થાય છે? તો કે ભાઈ ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે છે. એટલે સમય જતાં ટેકનોલોજી બદલાય છે. ટેકનોલોજી બદલાય છે એટલે શું થાય છે? નવી પદ્ધતિઓ આવે, નવી વસ્તુઓ આવે છે. નવી પદ્ધતિ, નવી વસ્તુ આવે એટલે શું થાય? તો નવી પદ્ધતિ આવતા ઓછા શ્રમિકોએ વધુ ઉત્પાદન થાય છે. એટલે ઉત્પાદનની અંદર ઝડપ પણ આવે છે, આધુનિકતા પણ આવે છે.
એટલે સામાન્ય અર્થમાં એવું કહે છે કે લાંબા સમયગાળે છે એક એવી વિપરીત પરિસ્થિતિ આવે છે કે જે સમય દરમિયાન તમારે વહીવટી સ્ટાફ, જમીન, મકાન પાછળ જ ખર્ચ કરવો પડે છે. વધારાના શ્રમિકોની બહુ જરૂરિયાત રહેતી નથી, કારણ કે ઓટો ટેકનોલોજીના પ્રમાણમાં ફેરફાર થાય છે. એના દ્વારા ઓછા શ્રમિકોએ તમે વધુ વસ્તુનું ઉત્પાદન કરી શકો એવી ક્ષમતાઓ પણ સમય જતાં છે એ કહેવાતી હોય છે. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ આપ્યું છે. ઉત્પાદન ખર્ચના વર્ગીકરણના મુખ્ય બે ભાગ છે, ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. તો સૌથી પહેલા આપણે ટૂંકા ગાળામાં જે ફેરફાર થાય છે એમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને આગળ જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચને આગળ જોઈએ તો સરેરાશ અસ્થિર ખર્ચ એવા ભાગની અંદર વિભાજન કરી અને આપણે આખા જે ઉત્પાદન ખર્ચનું જે વર્ગીકરણ છે એની ચર્ચા કરવી જોઈએ. તો જોઈએ, સૌથી પહેલા અહીંયા આવે છે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ એટલે શું? સ્થિર એટલે એક જ સરખું, કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો ન હોય એવા ખર્ચને કયું ખર્ચ કહેવાય છે? સ્થિર ખર્ચની સાથે દર્શાવવામાં આવે છે. તો એવા જ ખર્ચની આપણે અહીંયા ગણતરી કરીએ છીએ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. બરાબર છે? ઉત્પાદન વધે, ઘટે કે સ્થિર હોય, પણ ખર્ચ કેવું હોય? સ્થિર હોય, ખર્ચમાં કંઈ ફેરફાર ન થાય, એને અહીંયા સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. આવું ક્યારે બને, કયા સંજોગોમાં બને? તો એની વાત જ્યારે કરીએ ત્યારે કહે છે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. એટલે હવે આ ખર્ચ એટલે એવું, ઉત્પાદન કરતા જ નથી તોય તમારે ખર્ચ કરવો પડે. બરાબર છે? તો કયું ખર્ચ કરવું પડે? તો કે ભાઈ માની લો કે તમારે જમીન લેવી છે. તો જમીન લેવી છે એટલે તમે પહેલા શું કરશો? તમારી પાસે બચત છે, બચત તમે રોકો. પણ બચત ઓછી છે તો તમે શું કરશો? લોન. હવે લોન લ્યો છો એટલે શું થાય? વ્યાજ સ્થિર તમારે દેવું જ પડે. ઉત્પાદન કરો કે ન કરો, તો પહેલી વસ્તુ આવી, તમારે લોન પરનું વ્યાજ આપવું પડે. હવે કદાચ તમે ઘરનું મકાન છે એ નથી લેતા યંત્ર માટે, આ ઉત્પાદન પેઢી માટે, તો તમે ભાડે લ્યો. તો જે દીથી તમે ભાડે લીધું ત્યારથી જ તમારે ચૂકવવું પડે ભાડું. એ પછી તમે મશીનરી આવે 2 મહિને, 3 મહિને, 5 મહિને, જ્યારે આવે ત્યારે તમે ભાડે મકાન રાખ્યું એટલે તમારું ખર્ચ ચાલુ. પછી તો કે ભાઈ તમે ત્યાં ચોકીદાર રાખશો એટલે એનું ખર્ચ, ઉત્પાદન કરો કે ન કરો, યંત્ર સામગ્રીની દેખરેખ માટે તમે ચોકીદાર રાખ્યો છે એટલે તમારી ખર્ચ થાય છે. એ જે ચોક્કસ છે, ઉત્પાદન સાથે સંબંધ નથી. વકીલ તમે રાખ્યા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે રાખ્યા, પછી સામાન્ય અર્થમાં એવું કહીએ કે ભાઈ નફા નુકસાનનો વિચાર કરનાર વ્યક્તિઓ, માર્કેટિંગ માટે કામ કરનાર વ્યક્તિઓ તમે રાખ્યા, જે કાયમી છે એનો પગાર. બરાબર છે? મિલકતનો વેરોય તમારે ભરવો પડે, લાયસન્સ ફી તમારે ભરવી પડે છે, વીમા પ્રીમિયમ, જોખમ સામે રક્ષણ તમે મેળવ્યું હોય તો ઉત્પાદન કરો કે ન કરો આ ખર્ચ તો તમારે થાય જ છે. જે કયું છે સ્થિર ખર્ચ તરીકે ઓળખાવી શકાય. એક અનુસૂચિ આપી છે, આકૃતિ છે. ઉત્પાદનનું પ્રમાણ 0 જ્યારે કુલ ખર્ચ સ્થિર ખર્ચ 100. ઉત્પાદન વધીને 10 થાય છે ત્યારે પણ ખર્ચ કેટલું છે? 100. ઉત્પાદન વધીને 20 થાય છે ત્યારે પણ ખર્ચ કેટલું છે? 100. ઉત્પાદન વધીને 30 થાય છે ત્યારે પણ ખર્ચ કેટલું છે? 100. 50 એકમ સુધીનું ઉત્પાદન કરો છો અનુસૂચિ પ્રમાણે તો પણ ખર્ચ કેવું છે? 100. આનો અર્થ એવો છે તો કે ભાઈ કાયમી શ્રમિકો, યંત્ર, મૂડી પરનું વ્યાજ, સામાન્ય અર્થમાં વાત કરીએ તો ભાડું. બરાબર છે? આ બધા પાછળ જે ખર્ચ થયું છે એ કેટલું છે? 100. જે ઉત્પાદન કરો કે ન કરો તમારે એટલું ખર્ચ તો કાયમી પ્રમાણે લાગુ પડે છે. એટલે જ તમે જુઓ તો કે બાજુની આકૃતિમાં
ખર્ચને ઊભી ધરી વાય ધરી પર સ્થિર ખર્ચ અને આડી ધરી પર ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે. જેમાં 100 રૂપિયા જે આપ્યા છે ત્યાંથી તમે જુઓ તો એક સીધી રેખા એક્સ ધરીને સમાંતર દોરવામાં આવી છે, જ્યાં કુલ સ્થિર ખર્ચ રેખા એવો શબ્દ આપ્યો છે. બરાબર છે. ટોટલ કોસ્ટની વાત થાય છે, સ્થિર ખર્ચની વાત થાય છે. બરાબર છે. A, B, C, D અને E અને F બિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે. આકૃતિની થોડીક વાત કરીએ. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે પેઢીનું ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદનની વાત કરતા જોઈએ તો 0 ઉત્પાદન હોય છે ત્યારે ખર્ચ કેટલું થાય છે? 100. 10, 20, 30, 40, 50 એકમનું ઉત્પાદન તમે કરો છો તો પણ ખર્ચ કેટલું છે? 100. સ્થિર જ આપણને જોવા મળે છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતું નથી, તેથી એને શું કહેવાય છે? કુલ સ્થિર ખર્ચ શબ્દથી ઓળખવામાં આવે છે. આકૃતિની માં જે રજૂઆત છે એમાં આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને Y ધરી પર કુલ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 0 હોય 10 એકમ, 20 એકમ, 30 એકમ, 40 ને 50 એકમ હોય પણ ખર્ચ કેટલું છે? સ્થિર. એટલે આકૃતિમાં કુલ ખર્ચની રેખા છે એ પાયાની ધરીને સમાંતર, પાયાની ધરી એટલે એક્સ ધરીને સમાંતરથી દોરવામાં આવી છે. અસ્થિર ખર્ચની વાત થાય છે. અસ્થિર ખર્ચ એટલે ટૂંકો સમયગાળો. સ્થિર ખર્ચ એટલે લાંબા સમયગાળાના સંદર્ભે રજૂ કરાય, પણ અસ્થિર ખર્ચમાં ચોક્કસ આપણને કહે છે ટૂંકો સમયગાળો, કારણ કે એમાં જોઈ ગયા હતા વધારાના શ્રમિકો, બળતણ અને કાચો માલ. બરાબર છે. જે ઉત્પાદનમાં ફેરફાર થાય, ઉત્પાદનની કક્ષામાં જ્યારે ફેરફાર થાય એની સાથે અહીં દર્શાવવામાં આવે છે. તો એની સાથે જ્યારે ચર્ચા કરીએ ત્યારે કહે છે જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. તો અસ્થિર ખર્ચમાં ટૂંકા ગાળાના વધારાના શ્રમિકો, બળતણ ને કાચો માલ, ફરી એની જ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવે છે. એટલે કહે છે ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. એટલે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, અને ઉત્પાદન ન કરો તો આ લોકો પાછળ કાંઈ ખર્ચ થતું નથી. ખર્ચ કેવું હોય? શૂન્ય હોય છે. એની અહીંયા બાબત આપણને દર્શાવવામાં આવી છે. અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ અથવા મુખ્ય ખર્ચ ગણવામાં આવે છે. જે પેઢીનું ખર્ચ છે, ઉત્પાદનની કક્ષા સાથે જોડાયેલું છે, એટલે એને મુખ્ય ખર્ચ પણ દર્શાવી શકાય. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે, કારણ કે ઉત્પાદન વધે, ખર્ચ વધે, ઉત્પાદન ઘટે, ખર્ચ ઘટે, એટલે સીધો સંબંધ. ઘટે તો ઘટે અને વધે તો વધે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનો ખર્ચ, વીજળી બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન, વેચાણ ઉપરાંત બરાબર છે વેરાઓ, કારણ કે તમે વસ્તુ વેચો એની ઉપર ટેક્સ ને એવું લાગતું હોય વગેરેનો સમાવેશ થાય છે. જેમ કે ઉત્પાદન વધે તેમ તેમ આ ખર્ચમાં વધારો થાય છે, તેથી તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. તો જોઈએ એની અંદર શું કહે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત ખાલી સમયગાળામાં છે, એટલે સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. બરાબર છે. સ્થિર લાંબા સમયગાળે, અસ્થિર ટૂંકા સમયગાળે. લાંબા ગાળે તો તમામ ખર્ચા બધા જ કેવા થઈ જાય? અસ્થિર હોય છે, પછી કઈ ગણતરી કરવામાં આવતી નથી. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ અસ્થિર ખર્ચ વધે છે. અનુસૂચિમાં જણાશે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. તો એની આપણે સમજૂતી મેળવવાની છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે, 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, તેથી અસ્થિર ખર્ચ દર વધે છે. હવે અહીંયા અનુસૂચિ આપી છે. આ શબ્દ જે છે એને જોઈએ તો આપણને એવું કહે છે 0 એ 0. બરાબર છે. અહીંયા કીધું છે 0, તો અહીંયા આપણે લખીએ 0. પછી કીધું છે 10, તો પછી કીધું છે 80.
હવે અહીંયા તમે જુઓ તો કેટલું વધ્યું, તો કે ભાઈ 80 નો વધારો થયો. કેટલાનો વધારો થયો? 80. પછી હું અહીંયા લખું છું 20. પછી કેટલા આપ્યા છે? તો કે 150. તો કે ભાઈ અહીંથી અહીં સુધી કેટલો વધારો થાય છે? તો કે ભાઈ અહીંથી અહીં સુધી 70 નો વધારો થયો. જો વધ્યો ખરી, બરાબર છે, પણ કઈ રીતે? તો ઘટતા દરે વધ્યો. પહેલા કેટલો વધ્યો તો? 80. હવે વધ્યો છે 80 થી 150 તો થયો, એટલે ખર્ચ વધ્યો છે, પણ વધારાનું વલણ ઘટી ગયું અને કેટલું થઈ ગયું છે? 70 થઈ ગયું. જે પહેલા 80 હતું એ કેટલું થઈ ગયું? 70. એટલે કે છે ખર્ચ વધે છે, પણ કેવા દરે? ઘટતા દરે વધે છે. પછી અહીંયા મૂકું છું 30. કેટલું ખર્ચ થાય છે? 210. તો અહીંથી અહીંયા કેટલું વધ્યું? તો કે ભાઈ 60 રૂપિયા. એટલે જુઓ અહીં સુધી વાત થઈ, બરાબર. 30 એકમ સુધી શું કીધું છે? ઘટતા દરે વધે છે. તો અહીંયા શું થયું? તો કે પહેલા 80 વધ્યું, પછી 70 વધ્યું, પછી 60 રૂપિયા વધ્યું. એટલે ખર્ચમાં વધારો થયો. કઈ રીતે? 0 થી 80, 80 થી 150, 150 થી 210. ખર્ચ વધ્યું છે, પણ એનો વધારાનો દર જે પહેલા 80 હતો, પછી ઘટીને 70 થઈ ગયો, પછી 60 થઈ ગયો છે. એટલે ઘટતા દરે વધારો થયો, એવો શબ્દ છે. પછી અહીંયા મૂકું છું 40. 200 કેટલા થાય છે? 90. 290 થયા છે. તો અહીંયા પાછો વધારાનો દર કેટલો થઈ ગયો? તો કે 80. હવે ખર્ચ કેવો છે? વધતો જતો લાગુ પડે છે. 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, તેથી અસ્થિર ખર્ચના દરમાં વધારો થાય છે. ત્યાર પછી 50 કહે છે ખર્ચ કેટલું થઈ ગયું? 390. કેટલાનો વધારો થયો? 100 નો. બરાબર છે. એટલે તમે જુઓ તો હવે ખર્ચના પ્રમાણમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીંયા જે ખર્ચ છે એનું પ્રમાણ ધીમે ધીમે વધે છે, પણ આ જે પ્રમાણ છે એના પ્રમાણ કરતાં આ જે વધારો છે એની વધુ થવા લાગ્યો. બરાબર છે. એટલે કુલ જે ખર્ચ અહીંયા દેખાય છે એ થોડું ઓછું ઘટે છે, વધે છે, પણ આ જે વધારો છે એ કેવો છે? વધુ છે. બરાબર છે. એટલે પહેલા અહીંયા કીધું છે તો કે ભાઈ 30 એકમ સુધી, 30 એકમ સુધી શું થાય છે? તો કે ભાઈ ખર્ચ વધે છે, પણ કયા દરે? તો કે ભાઈ ઘટતા દરે. બરાબર. 60, 80, 70 અને 60. પછી કુલ ખર્ચ જે અહીંયા અસ્થિર ખર્ચ છે એ પણ ઘટતા દરે વધે છે, પણ અહીંયા દર એનો જે વધારાનો છે કેવો થઈ ગયો છે? વધુ આપણને જોવા મળે છે. આ શબ્દ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. અનુસૂચિમાં આ જ વસ્તુ આપણને દર્શાવવામાં આવી છે.